નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને સોમવારે રાત્રે 10 વાગે શ્રી હરિકોટાથી PSLV રોકેટ દ્વારા તેનું સ્પેડએક્સ મિશન લોન્ચ કર્યું હતું. ઇસરોએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ ગણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઇસરોના સ્પેડએક્સ મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશનનું નિર્માણ અને ચંદ્રયાન 4ની મિશનની સફળતા નક્કી કરશે. આ મિશનમાં 2 સેટેલાઇટ છે. પ્રથમ ચેઝર અને બીજું ટાર્ગેટ. ચેઝર સેટેલાઇટ ટાર્ગેટને પકડી લેશે, તેની સાથે ડોકિંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ હોઈ શકે છે. સેટેલાઇટમાંથી એક રોબોટિક આર્મ બહાર આવ્યો છે, જે હુક દ્વારા તેને તીથળ રીતે ટાર્ગેટને પોતાની તરફ ખેંચશે. આ ટાર્ગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે. ઇસરોએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી ત્યારે જરૂરી છે જ્યારે એક મિશનના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ઘણા રોકેટ લોન્ચ કરવાની જરૂર પડે. જો આ મિશન સફળ થશે તો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે જેણે આ ટેકનોલોજી હાંસિલ કરી લીધી છે. અત્યાર સુધી આ ટેકનોલોજી માત્ર અમેરિકા, ચીન અને રશિયા પાસે છે. જો કે હવે ભારત પાસે પણ હશે.